નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, BCCB બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. અદાણી ગ્રુપના ગૌતમભાઈ અદાણી મુન્દ્રાની 2 દિવસીય મુલાકાતે આવ્યા. કામદારોને મળ્યા. ઝરપરાના અગ્રણીના અવસાન બદલ શોક વ્યક્ત કર્યો. અદાણી ગ્રુપના જુદા જુદા પ્રોજેક્ટની સમીક્ષા કરી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની મુન્દ્રાની 2 દિવસીય મુલાકાત ફળદાયી અને પ્રેરણાદાયી રહી છે. આ દરમિયાન તેમણે સ્થાનિક સમાજ સાથે સંબંધ જોડ્યો, શોક સંતાપમાં ભાગીદારી નિભાવી અને ગ્રુપના વિવિધ એકમોની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. શનિવારે અમદાવાદથી હેલિકોપ્ટર દ્વારા મુન્દ્રા પહોંચીને ગૌતમભાઈ અદાણીએ ઝરપરા ગામે સામાજિક અગ્રણીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. ત્યારબાદ સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. સ્થાનિક લોકોએ શાલ, શ્રીફળ તથા પાઘડી પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું. બેઠકમાં મુન્દ્રાના ભવિષ્યના વિકાસ, આગામી યોજનાઓ અને સ્થાનિક અને સામાજિક ઉત્થાન અંગે ચર્ચા થઈ હતી. અદાણીએ કહ્યું કે અદાણી ગ્રુપ વિકાસના કાર્યોને ઝડપથી આગળ વધારશે, પરંતુ આ સુવિધાઓની યોગ્ય જાળવણી અને સંભાળમાં સ્થાનિક સમુદાય સમાજ જવાબદારી છે. આગામી સમયમાં કંપની સામાજિક કલ્યાણના વિવિધ પ્રોજેક્ટ લાવશે, જે અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણલક્ષી અને સામાજિક ઉત્થાનના વિવિધ પાસાઓને આવરી પ્રોજેક્ટ રજૂ કરશે. જેના પ્રતિભાવમાં સ્થાનિક અગ્રણીઓએ અદાણી ગ્રુપ સાથે ખભે ખભો મિલાવીને મુન્દ્રાના વિકાસમાં સક્રિય સહભાગી બનવાની તૈયારી દર્શાવી હતી. રવિવારે મહાશિવરાત્રિના પર્વાધિ પર્વે શ્રી અદાણીએ ભાગવત કથા સ્થળ દાણેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેમણે ગ્રુપના મુખ્ય એકમોની વિગતવાર મુલાકાત લીધી અને કામગીરી નિહાળી, ટેકનોલોજી તથા ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી મેળવી, જેમાં અદાણી પેટ્રોકેમ પ્લાન્ટ, બિલ્ડકાસ્ટ ફેક્ટરી, અદાણી સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, વોટર ડિસેલિનેશન પ્લાન્ટની મુલાકાત મુખ્ય રહી હતી. ગૌતમભાઈએ દિવસે લેબર કેન્ટીનમાં સહજતાથી મુલાકાત કરી કામદારો સાથે ચા પીધી. પછી તો હળવા હાસ્યની સાથે એમણે બધાને અમારા ગ્રુપના સૌ મહત્વના સાથીઓ કહીને સંબોધતા હતા. ચાના કપ અને આ લોકોના દિલ સાથેનો સંબંધ જ ગૌતમભાઈની સાચી સંપત્તિ હોવાનો ભાવ વ્યક્ત થયો હતો. દર્શક મિત્રો, આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.